સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજ માતૃ વીરબાઈ મા મહિલા આર્ટ્સ કોલેજ રાજકોટ માટે આ એક અત્યંત ગૌરવની ક્ષણ છે કે તેજસ્વી એથ્લેટિક પ્લેયર ઝાલા દેવયાનીબા આગામી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 400 મીટર રનિંગ ઇવેન્ટમાં ભારત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે। એથ્લેટિક્સ પ્લેયર દેવયાનીબા ઝાલાનું આગામી જુલાઈ મહિનામાં જર્મનીમાં રમનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સિલેક્શન થયું છે। એથ્લેટિક્સ પ્લેયર દેવયાનીબા ઝાલા 400 મીટર રનિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે। આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લેનાર આગામી તારીખ 16 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન જર્મની ખાતે જશે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હમણાં સ્પોર્ટ્સમાં ખૂબ જ અગ્રેસર રહી અને મેડલ મેળવી અને ઓલ ઇન્ડિયા તથા ખેલો ઇન્ડિયામાં તો મેડલ મેળવ્યા જ છે, પણ હાલમાં વર્લ્ડ યુનિવર્સિટીમાં પણ આપણી યુનિવર્સિટીની ખેલાડી દેવયાનીબા ઝાલાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ ગુજરાતનું નામ રોશન કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ એવી ખેલાડી હશે જે વર્લ્ડ યુનિવર્સિટીમાં સિલેક્ટ થઈ અને ઇન્ડિયાની ટીમમાં પસંદગી પામી અને રમવા જશે। તો ઝાલા દેવયાનીબાએ 400 મીટર, 100 મીટર અને 200 મીટરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પોતાનો રેકોર્ડ તો આપેલો છે। ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી ઓલ ઇન્ડિયા, વેસ્ટ ઝોન ઓલ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયામાં પણ એથ્લેટિક્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરી રહ્યા છે। હાલમાં કીટ યુનિવર્સિટી ભુવનેશ્વર ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં તેમને ખેલો ઇન્ડિયામાં ક્વોલિફાઈડ થઈ અને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું અને એના બેઝ ઉપર જ નેશનલ ગેમમાં ઉત્તરાખંડ ખાતે થયેલ તેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો અને ત્યારબાદ સિનિયર નેશનલમાં સિલ્વર મેડલ મેળવી અને કીટ યુનિવર્સિટી ભુવનેશ્વર ખાતે વર્લ્ડ યુનિવર્સિટીની ટ્રાયલમાં તેમનું બેસ્ટ પરફોર્મન્સના આધારે તેમની ભારતીય યુનિવર્સિટીની ટીમમાં સિલેક્શન થયું છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટે ખૂબ જ ગૌરવની વાત છે। આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઉત્પલભાઈ જોશી, રજિસ્ટ્રાર શ્રી ડૉક્ટર આજી પરમાર અને શારીરિક શિક્ષણ વિભાગ અને શારીરિક શિક્ષણના સર્વ અધ્યાપકો વતી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવામાં આવે છે। અને ઝાલા દેવયાનીબા એ MBA આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી છે અને ત્યાંથી પણ એમના પ્રિન્સિપાલ અને એમના પીટીઆઈ ડૉક્ટર પૂનમબેન તરફથી પણ એમને ખૂબ સપોર્ટ મળેલો છે, જેના હિસાબે આપણે આ એક સારા પરફોર્મન્સ મેળવી રહ્યા છીએ। અને હાલ દેવયાનીબા તારીખ 16 થી 29 જુલાઈ જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટીમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે, જે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે અને ગુજરાત માટે ખૂબ જ એક સારી બાબત કહી શકાય, જે આપણે આગળ પણ આવું પરિણામ મેળવે અને ખેલાડીઓ યુનિવર્સિટીના ખૂબ સારું પરફોર્મન્સ આપી રહ્યા છે, જેનો અમને આનંદ છે।